બ્રેકિંગ ન્યૂઝ અમરેલી બગસરાના ધારી ગામે ખેતમજૂર પર દીપડાનો હુમલો। રાત્રિના વરસાદમાં ખેતમજૂરના ઝૂંપડામાં ઘૂસ્યો દીપડો। વાડીમાં સૂતેલા ખેતમજૂર પર દીપડાએ હુમલો કરતા હાથના ભાગે થઈ ઈજાઓ। ખેતમજૂરને હાથમાં દીપડાના નખ વાગ્યા। સવારે ખેતમજૂર બગસરા હોસ્પિટલમાં સારવાર લીધી। સિંહોના આટા ફેરા બાદ દીપડાના ભયથી ખેડૂતો ખેતમજૂરોમાં ભયનો માહોલ। રિપોર્ટર અશોક મડવર, અમરેલી। વિઠ્ઠલભાઈ બોલું છું, ખારી ગામથી। અમારે મજૂર વાડીએ રહેશે અને દીપડાનો આતંક છે। હવે સિંહ બાદ દીપડા એવા છે અને બે દીપડા આવ્યા હતા અને એક ઉડીમાં ઘરી ગયો હતો રાતે મજૂરની, અને એને હાથે ઈજા કરી છે। હવે વન વિભાગ જો કંઈક કરે તો સારું હોય। કેટલા વાગે બનાવ થયો? આ રાતે 9 વાગે બનાવ બન્યો છે અને વરસાદ બહુ આવતો તો પછી તો દવાખાને જવાનો ડેરો થાય, એટલે આમાં કરવું શું, અમારે એવું થાય નહીં। અત્યારે પછી સવારના આવ્યા છીએ સરકારી હોસ્પિટલમાં બગસરા। હવે વન વિભાગને હવે જાણ કરવા છે। હવે અમારા મજૂરને જો દીપડો હાથે એજા કર્યો હોય અને ગળે એજા કર્યો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય। અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું એમ। બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ। શું ઘટના બની છે ભાઈ? દીપડો ગરી ગયો હતો। કઈ જગ્યાએ? ખારી ગામમાં ઓલી સીમમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા। પછી શું થયું? ક્યાં વાગ્યું છે? હાથે લાગ્યું। ઈજા કરી દે હાથે? પછી શું થયું? પછી દવાખાના સિવિલ હોસ્પિટલમાં આવ્યા બગસરા।